એક રાજા હતા, રાજા બહુ જ સારા સત્સંગી વાઘેલા વંશના રાજા, જેનું નામ હતું રામસિંહજી. પોતે તો સત્સંગ નહીં, પણ એના ગામમાં એક હજામ, એનું નામ સેના નાય. નાય એટલે હજામ કહેવાય. ખબર અમુક અમુક જગ્યાએ વાળંદ કે, અમુક જગ્યાએ હજામ કે, અમુક જગ્યાએ એને નાય કે. તે સેના નાય એને લોકો કહેતા. પણ એટલા ભગવાનના ભગત, ઘરમાં મંદિર કરેલું, સવારે 10 વાગ્યા સુધી એને પૂજા ફરજિયાત કરવાની, એટલે કરવાની જ. પછી પૂજા કરતા કરતા કોઈ પણ બોલાવા આવે તો કહી દે કે બહાર ગયા છે, ઘરે નથી. પણ કીધું મને કોઈ બોલાવા નહીં, 10 વાગે ત્યાં સુધી મારી પૂજામાંથી કોઈ ધૂન કીર્તન કથા વાર્તા કરે. ને બહુ જ ભગવાનમાં નિષ્ઠાવાળા, ખૂબ મહારાજનું ભજન કરે. ભક્તિ તો ક્યાં ઉત્પન્ન થાય એવું નથી, મોટે મોટે ઘરે જ ઉત્પન્ન થાય, મોટી જ્ઞાતિમાં જેવું નથી. જેના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ આવી એના બહુ મોટા ભાગ્ય કહેવાય. એટલે એમાં કાયમને માટે બધાની બપોર પછી હજામત કરવા જાય. અને રાજાને જ્યારે હજામતની જરૂર પડે ત્યારે પણ આ સેના નાય જાય. એમાં એક દિવસ રાજાને કંઈક સવારે વહેલા જવાનું, એટલે કોઈ નોકરને કીધું કે ભાઈ સેના નાઈને બોલાવો તો અમારે હજામત કરીને પછી સવારમાં વહેલા નીકળવું છે. તે એક માણસ બોલાવા આવ્યો. એટલે આ તો પૂજામાં બેઠેલા, એટલે એને ઘરવાળીએ કીધું કે ભાઈ રાજના માણસો આવ્યા છે, તેને શું કહેવાય? એને એમ કીધું બહાર ગયા છે, બહાર ગયા છે. તો એ કે આ મંદિરમાં સામે દીવો દેખાય છે, કીર્તન બોલાય, અવાજ આવે છે, ને બહાર ગયા છે. પણ ના પાડી. એટલે પછી પાછા આવ્યા કે ભાઈ એ ઘરે હોય એવું લાગે છે પણ આવતા નથી. બીજા નોકરને મોકલ્યો કે ભાઈ સેના નાઈને કેવો જલ્દી રાજાને બહાર જવું છે. એટલે આ તો બીજો વળી થોડોક મગજનો બહુ તીખો આવ્યો. એ કે મારું હાળું હજામડું, અને પછી એટલું બધું લાડક્યું થાય, રાજા બોલાવે છે ને આવું છે કે નહીં. હવે ઓલાને પૂજા પૂરી થાય ત્યાં સુધી તો હવાય નહીં. એટલે એણે કીધું કે બાપુ હવે એ તો બહુ અભિમાની થઈ ગયો છે, અને તમે એને માનપાન આપીને બોલાવો ને જારો ત્યારે હજામત કરાવવા. એટલે એને બહુ અભિમાન આવી ગયો છે, હું રાજાને હજામત કરું. તે જવાબે નથી દેતો અને આવ્યો નહીં. આમ બહુ એને જાજુ રાજાને ભરાવી દીધું. એટલે રાજાને જરાક ક્રોધ ચડ્યો. રાજા કે હવે મારું માને નહીં, વહવાયું, જાવે 2 જણા પકડીને લઈ આવો. ત્યાં તો માણસો દુપડા ને ચા કરતા કેટલી ગરમ હોય ખબર છે ને તમને? હા, ચા કરતા કેટલી ગરમ. એટલે 2 આવ્યા. હા, બહુ હાથમાં ચાબુક બાબુક લઈને વારો પાડી દી. આજ બરોબર હુકમ થયો છે. અમથો વળી રાજાને માથે હાથ મૂકે, રાજાને બહુ વળી માન્યતો થઈ ગયો છે, આજ ખબર પાડી દી. એમ કરતા કરતા 2 જણા આવ્યા ને ભગવાનના એકાંતિક ભક્ત હો, જેને જેનો આશરો તેને તેની લાજ. ભક્તની ચિંતા ભગવાનને હોય, પણ એવા નિષ્ઠાવાળા ભક્ત હોય ને, આપણી ઘણી વખત ભગવાન રક્ષા કરવા આવતા હોય, ગમે એમાં રહીને આપણી ભગવાન રક્ષા કરતા હોય, આપણને ખબર ન હોય. ત્યાં કાંઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ન આવે, પણ ભગવાન ગમે તે રીતે આપણી રક્ષા કરે. ભગવાને વિચાર કર્યો કે આ નોકર ચાકર જાય છે રૂઆબના ભર્યા, મારા ભક્તને હમણાં દુઃખ દેશે ને મારશે. એટલે હજી નોકર તો એને ઘરે પોગે ન પોગે ત્યાં તો મહારાજ છે ને દિવ્ય રૂપિયાને ઘરે જઈને ઓલા હજામત કરવાની કોથળી લઈ આવ્યા. અને એ બરોબર સેના નાઈનું રૂપ લઈ અને આવી ગયા. એટલે ઓલાને હામા મળ્યા કે હલો આવું છું. ઓલા નોકરી પાછા ઓલા રાજા પાસે આવ્યા. અરે કે કેમ વાર લગાડી? એ કે થોડીક મોડું થઈ ગયું મહારાજા. તો કાંઈ વાંધો નહીં, મારે છે ને બહાર. પણ જ્યાં રાજમાં પ્રવેશ કર્યો ત્યાં બધાને સુખ ને શાંતિ થઈ ગઈ. કારણ કે હવે ભગવાન આવ્યા એટલે એને ખબર નથી કે સેના ના એવો છે. એટલે લે આય રાજા તો આમ ટાઢા થઈ ગયા, ખીજાણાય નહીં, કાંઈ નહીં. કે જલ્દી મને કંઈ વતું કરી દે, હાલ પછી મારે બહાર જાવ. એમાં તો રાજાનો સ્પર્શ થયો તો રાજાને ટાઢા શેરડા પીડ્યા. એ કે સેના નાય, મારું વતું કરવા તું જ વારી ઘડી આવત, પણ આ વખતે તું કંઈક જુદો લાગે છો. આમ બધાને આનંદ થઈ ગયો. અને બધાના હૃદયમાં તો આમ એવા આનંદના ફુવારા, આમ શાંત વાતાવરણ થઈ ગયું, આખું આહલાદાયક વાતાવરણ બની ગયું. પણ કેને ખબર છે કે પરિભ્રમા આવ્યા છે આ. પછી તો રાજાની હજામત કરી અને પછી કે તમે સ્નાન કરી લો. કે હવે સેના નહીં, તું જાતો નહીં, તું જાઈશ ને તો મને નહીં ગમે, તું અહીં નહીં રે. કે અહીં નહીં રહેવાય નહીં.
અને મારે ઘરે જવું પડે. ના ના ના, અહીં તો કે તમે નાઈ લો, રાજા સ્નાન કરી લો, ત્યાં હું આવું છું. તો કે જલ્દી આવી આવજો, તારે હવે રાજમાં જ રહેવાનું છે, તું મને બહુ ગમે છે અને તું અહીં નહીં રહેજે. તો કે સારું, તમે સ્નાન કરી લો. એમ કરી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ એની પૂજા પૂરી થઈ. તરત એની ઘરવાળીએ કીધું કે 2-3 વખત રાજના માણસો બોલાવવા આવ્યા હતા, રાજાને તમારી જરૂર છે, તમે જલ્દી જાઓ. એટલે તરત જ કોથળી લઈ અને ઓલે હજામતની ને પૂજાના કપડા બદલા વગેરે દોડ આવ્યા. રાજા જ્યાં સ્નાન કરીને બહાર આવ્યા ત્યાં તો આ સેનાના આવ્યા કે મહારાજ માફ કરજો, માફ કરજો, કે હું પૂજા કરતો હતો, 2-3 વખત તમારા માણસો આવ્યા, મોડું. રાજા કે હું બોલસ તું સેના નાય આવ્યો તો હમણે મારી હજામત કરી તે, પછી મેં કીધું કે તું આવી નહીં રે, પણ તું વયો ગયો. કે ના મહારાજ, હું નથી આવ્યો, હું તો પૂજા કરતો હતો, મારે એવું નિયમ છે કે 10 વાગ્યા સુધી પૂજા કરવી. અરે પણ પૂછો આ બધાને, આવ્યો તો? હા કે સેનાના આવ્યો તો, મહારાજને હજામત કરી, હમણે ગયો. બધા વિચારવા પડી ગયા કે આ શું કહેવાય, હું પણ આવ્યો જ નથી. ત્યારે કીધું કોઈ ન આવે પણ મારા ભગવાન આવ્યા હોય. ખરેખર તો કે હા સેનાના, મને તો એટલી શાંતિ થઈ ગઈ, મારે એને માથે હાથ મૂક્યો ને મને એનો સ્પર્શ થયો તો આમ હૃદયમાં ઝંઝણાટી થઈ ગઈ હતી. ખરેખર તે રાજા તો હજામના પગમાં પડ્યા કે સેના, તું આજથી મારો ગુરુ, મને કંઠી બાંધ, તારા થકી મારે ભગવાનના દર્શન થઈ ગયા, નકર મને ક્યાંથી ભગવાનના દર્શન થાત. તારે રોજ આવી સત્સંગ કરવા માટે આવું, તારી આજીવિકા બધી હું પૂરી કરીશ. પછી તો રોજ રાજમહેલમાં જાય, સત્સંગ કરે, રાજા એને ગુરુ માને. આના થકી મને ભગવાન ઓળખાણા છે. અને ખૂબ મહારાજનું ભજન કરતા કરતા રાજા પણ ખૂબ સારા સત્સંગી થયા. માટે ભગવાન છે ને એ હૃદયનો ભાવ જોવે છે. ભાવ કે ભૂખે ભગવાન, ભગવાન છે ને એ ભાવના ભૂખ્યા છે. માટે ભગવાન સાથે ખૂબ ભાવ રાખવો.